સવાર મેં આપણે ઉઠી ગયા છે ફર્સ્ટ ક્લાસ ને આગળની સાઈડ આપણે આવી ગયા છે. આપણી સાયકલ ઓકે રેડી થઈ ગઈ છે ને ત્યાં પેલી સાઈડ છે સાયકલ. હવે ત્યાંથી આપણે આગળની તરફ અહીંયા સાયકલ લાવશું. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત રોહિત ડાવર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, પણ ભાઈ સાયકલથી અત્યારે સાયકલિંગ કરી રહ્યો છું નેપાળમાં, અને હાલ અત્યારે છે આપણે પોખરામે. ને હવે આપણે જે નેક્સ્ટ આગળની તરફ જવાનું છે એ છે ભાઈ કાઠમાંડુ તરફ. કાઠમાંડુ તરફ જઈશું આપણે, ને રસ્તો રહેવાનો છે હાઈવે ટુ હાઈવેથી જ આપણે જવાના છે. એટલે અહીંયાથી 200 કિલોમીટર છે અને કાઠમાંડુ 200 કિલોમીટર. કેટલા દિવસ લાગશે, કેટલો સમય લાગશે તો ખબર નહીં, પણ તમે જોતા રહેજો, બતાવતો રહીશ. ને કંઈ આવી રીતે છે, તમને આપણે રૂમ તો બતાવ્યો હતો. આ કંઈ આગળની સાઈડ આવી ગયો છે, અને હવે સવારમાં છે ભાઈ બ્રેકફાસ્ટ છે. હવે બ્રેકફાસ્ટ છે તો કંઈક ને કંઈક થોડું ઘણું કંઈક ને કંઈક મળી જશે બ્રેકફાસ્ટમાં. જોઈએ શું છે શું નહીં. પાછલા દિવસ તો અંડા વગેરે હતું, અંડા પાવ હતું, ને અત્યારે શું છે એ કંઈ ખબર નથી. તો જોઈએ હવે આજે કેવું હશે, શું છે, આપણે એકવાર પૂછી લઈએ કે શું છે એને. તો એ છે, કંઈ વાંધો નહીં. ચલો થોડું ઘણું સવારમાં બ્રેકફાસ્ટ કરીને પછી પાછા આપણે ધીમા નીકળીશું. જે છે મેન ભાઈ અત્યારે એવું છે કે થોડુંક કામ ચાલી રહ્યું છે, થોડુંક બની રહ્યું છે, એના લીધે થોડુંક અલગ છે. તો આપણે પહેલાં કહી દઈએ કે આપણે બ્રેકફાસ્ટનું. ચલો સવારમાં બ્રેકફાસ્ટ કરી દીધું છે. અહીંયા ભાઈ આપે છે ગરમ પાણીનું, અને એ છે ભાઈ ગરમ પાણી ચાય ભાઈ. ચલો એ તો જઈએ. ને સવારમાં બીજા તો બ્રેકફાસ્ટ કરી રહ્યા છે, આપણે પણ કરીશું ભાઈ સવારમાં જોરદાર એવું, ફૂલ સરસ મજાના, સુંદર મજાના, જોરદાર એવું. ભાઈ મોસમની વાત કરીએ તો યાર ગજબ સુંદર, અને એટલું મસ્ત મજાનું છે નજારો, મોસમ ભાઈ જોરદાર. ગુલાબ ભાઈ તોડી નહીં શકતા યાર, એને તોડી નહીં શકતા. સરસ મજાનું, વાહ જોરદાર. ચલો હજુ અહીંયાથી 10 મિનિટ, આપણને 10 મિનિટ કીધું છે. તો આપણે અહીંયા થોડુંક જે આ બનેલું છે અહીંયા વેઇટિંગ કરીશું, જ્યાંથી 10 મિનિટમાં રેડી તૈયાર થઈ જશે. ને એકવાર આપણી સાયકલ ઓકે રેડી થઈ ગઈ છે એ તમને બતાવી છે ભાઈ. સાયકલ તો ઓકે રેડી થઈ ગઈ છે. અહીંયા ભાઈ રાતે ચાલવામાં બીક લાગે. સ્નેક્સ સાપ બાપ કંઈ ને કંઈ ના એમ કરે. ફૂલ મસ્ત મજાનું ભાઈ. આ રહી આપણી સાયકલ. સામેની તરફ છે આપણી સાયકલ, જે ઓકે રેડી થઈ ગઈ છે કમ્પ્લીટ. આપણે છે ભાઈ સવારમાં ઉઠીને પહેલાં આપણે જે કામ કરવાનું એ સાયકલ રેડી કરવાનું. સાયકલ ઓકે રેડી થઈ ગઈ છે. ને જે આપણે રોકાયા હતા એ છે ભાઈ આ 302 રૂમમાં રોકાયા હતા, મસ્ત મજાનું. હે ને અહીંયા ભાઈ ફ્રી વાઈફાઈ પણ મળી જાય 300 રૂમ અંદર. તમને બેડ તો બતાવી દીધું હતું. ભાઈ કંઈ આવી રીતે છે. હવે એવું છે કે બ્રેક થોડી પ્રોબ્લેમ કરે છે આપણે, કેમ કે પાછલા દિવસે આપણે બ્રેક પૂરું ઢલાણવાળો રસ્તો હતો, એમાંથી બ્રેકમાં થોડુંક મારી જેના પેડ આવે છે, પેડ એ ઘસાઈ ગયા છે, જેનાથી બ્રેક મારવામાં થોડું ઘણું પ્રોબ્લેમ થાય છે ને રૂકતી નથી ભાઈ બ્રેકની. હે એ છે કેમ કે યાર વાયર છે ત્યાં આપણે એકવાર ઓઇલ નાખ્યું હતું, તો એ ઓઇલ આપણે જતું રહે છે પેડની અંદર. હવે પેડની અંદર ઓઇલ જાય તો પછી બ્રેક નહીં લાગે. એ છે સાયકલ અત્યારે અહીંયા છે. પછી આપણે થોડી વાર સાયકલ આપણે આગળની તરફ નીકાળી દઈએ. ચલો 10 મિનિટ કીધું છે. હવે આપણે થોડુંક ત્યાં જઈને વેઇટિંગ કરીએ, બેસીએ, એટલે આપણે આવી જાય થોડુંક સવારમાં નાસ્તો શું છે એ તો ખબર નહીં, જોઈએ ત્યાં જઈને ખબર પડે શું છે નાસ્તો. તો આ છે ભાઈ સવારનું બ્રેકફાસ્ટ. ચલો હવે સવારમાં આ જે આ ખાઈને આપણે કામ ચલાવવાનું છે.
જે છે આ છે એને જોરદાર. તે દિવસ આમલેટ હતી, આજે અલગ છે એને. આવો હોય કઈ યાર. તો મિત્રો આપણે રેડી છે હવે આગળની તરફ નીકળવા માટે. આપણી સફર શરૂ થઈ જશે. હજી તો આ પૂરું માર્કેટ છે, આપણે ચોકડી આવે છે ત્યાં જવાનું છે. ત્યાંથી પછી નીકળવું ગમે તેમ કરીને આપણે આજે સિટીના બહાર નીકળી જવું પડે, કેમ કે સિટી મોટી છે યાર, પોખરા મોટું છે ને. તો એ છે હજુ અહીંયાથી આપણે મેક્સિમમ 6 કિલોમીટર જશું, 6-7 કિલોમીટર જશું, પછી થોડુંક કમ્પ્લીટ આવશે, પછી તો પણ માર્કેટ શરૂ જ રહેશે. સવારનો મોસમ છે, ગરમી તગડી છે, તો આપણે ગમે તેટલું થાય એટલું જલ્દી નીકળી જાય. પછી તો ટ્રાફિકના આમ તેમ થઈ છે પછી ટ્રાફિક થઈ જાય છે. તો હવે આપણે અહીંયાથી નીકળીએ આગળની તરફ, આપણી યાત્રા શરૂ કરી દઈએ. તો ચલો. આ બધી ભાઈ જેટલી બી ગાડી જોવાય છે, જેટલી બી ગાડી બધી તમને ભાડા પર મળી જાય. હવે આપણે જઈશું જમણી તરફ. હાલ અત્યારે આપણે છે ભાઈ મેન હાઈવે પર. જે આ હાઈવે છે પોખરાથી ડાયરેક્ટ કાઠમાંડુ સુધી. મેન હાઈવે એટલે તમે સમજી ગયા. ચલો, મેન હાઈવે છે, મેન હાઈવે પર આવી ગયા છે. હવે કોઈ પ્રોબ્લેમ નહીં. અત્યારે 4 લેન છે, આગળ જઈએ પછી ખબર પડે, કેમ કે અત્યારે સિટીમાં છે એટલે ભાઈ 4 લેન છે. ને આગળ જઈએ પછી જોઈએ સામેની તરફ, આગળની તરફ હવે પહાડ પણ જોવાય છે. ચલો હવે આપણે સાયકલ રેગ્યુલર ચલાવીએ. તમે પણ વિડીયોનો આનંદ લો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો અત્યારે આપણે ઊભા છીએ એક સાઈડ પર, અને જે સાયકલ જોઈ રહ્યા છે આ ભાઈએ બૂમ પાડી, અવાજ પાડી, તો આપણે ઊભા થઈ ગયા હતા, કેમ કે રસ્તો ઢલાણવાળો હતો. તો આપણે ભાઈ લગાતાર જઈ રહ્યા હતા નીચેની તરફ. તો ભાઈ જે ભાઈ છે ઉપરની તરફ બેઠા છે એમને આપણે મળીએ અને તમને પણ મળાવીએ. આપણે આ રહ્યા કંઈ ભાઈ, જે આ ભાઈ લોકો જોડે આપણે બધા જોડે એક જોડે વાત કરીએ કઈથી છે, કઈ જઈ રહ્યા છે. ને એક ભાઈ છે તો અમે મળી ગયા હતા, પાછલા વર્ષે મળી ગયા હતા. તો જે ભાઈ છે એમના જોડે આપણે વાત કરીએ અને કઈથી છે પૂછીએ જરૂરથી. तो हेलो भैया, सभी भाइयों को हर हर महादेव, जय गौ माता। भाई मैं ग्राम मड़ियरा, जिला डिंडौरी, मध्य प्रदेश से रहने वाला हूँ। मैं कर रहा हूँ 4 धाम 12 ज्योतिर्लिंग की पैदल यात्रा। साथ ही अभी मुक्तिनाथ जी का दर्शन हो गया और अभी जा रहा हूँ काठमांडू पशुपतिनाथ। कहाँ से हो? ग्राम मड़ियरा, जिला डिंडौरी, मध्य प्रदेश। भाई मध्य प्रदेश से થોડુંક આપણને બી સારું લાગે કે ચલો અમે પણ બોર્ડર વાળા છે, થોડુંક મસ્ત મજાનું લાગ્યું. તો ચલો આ ભાઈ જોડે તો વાત કરી લીધી. હવે જે બીજા ભાઈ છે હું આવ્યો છું ભાઈ, હું મહારાષ્ટ્રનો રહેવાળો છું અને મારા ગામનું નામ છે ધુલિया। मैं महाराष्ट्र का रहने वाला हूँ दोस्तों। और हम और ये भाई से हमने मिले थे, रोहित भाई से। हम पिछले साल हम उत्तराखंड में मिले थे ना, शायद उत्तराखंड में चमोली में मिले थे हम। बद्रीनाथ से ये लोग आ रहे थे और हम जा रहे थे, और देखो आज भगवान शंकर ने हमें नेपाल में मिला दिया, बिल्कुल पशुपतिनाथ जी के गोद में। तो हमें बहुत अच्छा लगा यार, ये भगत इतने मेहनत कर रहा है वो पिछले साल से, कि वो पिछले साल जब हमें मिला था तो उससे पहले से वो यात्रा चालू कर रहा था, और तब वो 2 लोग थे। अभी एक उसके भाई का शादी का जब शायद यात्रा खत्म होगी तो वो रुक गया, लेकिन इस भगत ने मेहनत नहीं छोड़ी। और इसी मेहनत का फल होता है ना, कि कर्म अच्छे करोगे तो भगवान फल भी अच्छा देगा। वो चाहे दुनिया कुछ भी कहती रहे, अपने मेहनत पे और बाबा भोलेनाथ पे भरोसा रखो। हर हर महादेव। हम कच्छ से हैं, कच्छ गांधीधाम। हाँ, हमारा यूट्यूब पे है बिजल भाई गुजराती करके। यूट्यूब के ऊपर पूरा आश्रम और गौ माता और मेरा फोटो है। हर हर महादेव। તો હા ભાઈ લોકો છે. તો ભાઈ આપણને પણ મળીને બહુ મસ્ત મજાનું લાગ્યું યાર, જોરદાર. કે ચલો યાર
કોઈ તો છે જે યાત્રીઓ છે હે ને, અને આપણે પણ સોલો સાયકલ કરી રહ્યા છે, ટ્રાવેલિંગ કરી રહ્યા છે. હાલ આપણે અત્યારે સાયકલિંગ કરી રહ્યા છે નેપાળમાં. અને નેપાળ આપણે હતા પોખરામાં આવ્યા હતા, પોખરામાં 2 દિવસ રોકાયા અને હવે આગળની તરફ જશું, એટલે કે આપણે કાઠમાંડુ તરફ જશું. અને અહીંયાથી જે જસ્ટ હવે પૂરું થઈ જાય છે, હવે આવી જશે આગળની તરફ જંગલ આવી જશે ને, હવે આગળની તરફ આવી જશે જંગલ આવી જશે. તો બસ તમારો સાથ સપોર્ટ આપતા રહેજો. અને હા મિત્રો, ગુજરાતી તરીકે સપોર્ટ જરૂરથી કરજો. અને પછી પાછા આપણે મળીએ. અત્યારે ચા બા તો પી લીધી છે, હવે આપણે ધીમા ધીમા આગળની તરફ પાછા રેગ્યુલર નીકળીશું. હાલ અત્યારે આપણે ઊભા છીએ થોડું ઘણું નાસ્તો કરવા. નાસ્તો એટલે કે ભાઈ સવારે આપણે બ્રેકફાસ્ટ તો કર્યું હતું અને હવે અહીંયા પાછા ઊભા છે, મેન હાઈવે પર જ છે ભાઈ. સાયકલ મસ્ત મજાની ચાલી ગઈ પોખરાથી, કેમ કે રસ્તો પૂરો ઢલાનવાળો હતો ને, ઢલાનવાળો રસ્તો એટલે ભાગે 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 તો એ છે. થોડીક વાર અહીંયા ઊભા છે, થોડુંક ચોમીન ખાય. મોમોસ ચોમીન છે ભાઈ, આ તો આવું હોય બધું, અને મોમોસ ચોમીન આમ તેમ મળતું હોય બધું. તો એ છે ચોમીન ખાય. ચોમીને કીધું ભાઈ 60 રૂપિયા કીધા છે, હાફ પ્લેટ 60 રૂપિયા. તો અત્યારે ચોમીન વોમીન ખાઈને પછી લગાતાર પાછા ધીમા ધીમા નીકળો. તડકો તો છે ભાઈ, તડકો તગડો છે, તડકો ને તડકો તો છે. બસ ચોમીન વોમીન ખાઈને પછી પાછા ધીમા નીકળે આપણે આગળ. આપણી સાયકલ રેગ્યુલર ચાલી રહી છે હજુ સુધી, રેગ્યુલર આપણે ચાલી રહ્યા છે. અને અત્યારે ટાઈમ થયો છે ભાઈ 4:34 35 થઈ છે એને. બસ હજુ આપણે 2 કલાક સાયકલ ચલાવીશું. અત્યારે એવું છે કે રસ્તો ભાઈ બિલકુલ ઢલાન આવ્યો છે, એટલું બધું તાકાત કરવાની જરૂર નથી પડી. બિલકુલ રસ્તો એકદમ ઢલાન આવ્યો છે, કોઈ પ્રોબ્લેમ નહીં પડી. હવે એવું છે કે અહીંયાથી એક બીજું પણ ગામ આવશે, એ છે ભાઈ 4 કિલોમીટર પર છે ને, એ ગામ છે 4 કિલોમીટર પર છે. એ ગામ પાછળ જતું રહ્યું છે. તો હવે જોઈએ એ ગામ આગળ રોકાય કે કેવું કરીએ, કે ભાઈ આપણે લગાતાર ચાલી રહ્યા છે કારના, એકદમ લગાતાર સાયકલ ચલાવીએ છીએ. થોડી વાર અહીંયા ઊભા રહીએ યાર. આહા હા
મસ્ત રિવર નીચેની તરફ જાય છે ને લગાતાર આપણે ચાલીએ છીએ. તો હવે એવું વિચાર્યું છે કે ભાઈ 2 કલાક ચલાવે. આપણે 2 કલાક સાયકલ ચલાવીએ અને પછી આપણે કંઈ ને કંઈ રોકાવાની કોશિશ કરશું. કેમ કે ભાઈ અહીંયા છે ને 7 વાગે સુધી એટલું અજવાળું હોય ને 7 વાગે ફૂલ અજવાળું હોય. એમ સમજી લો કે 7 વાગ્યાનો ટાઈમ છે ને 6 વાગે કેવો હોય, 6, 5, 5:30, 6 વાગ્યાનો કેવો ટાઈમ હોય એવી રીતે હોય. 7 વાગે અજવાળું હોય બિલકુલ 7 વાગે. તો આપણે ભાઈ લગાતાર સાયકલ નહીં ચલાવીએ, ધીમા ધીમા જઈએ, આરામ થઈ જાય. રસ્તો બિલકુલ ઢલાનવાળો છે, કોઈ પ્રોબ્લેમ નથી. ખબર નહીં હવે આગળથી કેવો રસ્તો છે. બાકી આપણે પોખરાથી ચાલ્યા છે અને ત્યાંથી ભાઈ કંઈક થોડું ઘણું ચડાવ આવ્યો છે. બાકી તો બિલકુલ એકદમ ઢલાન રસ્તો આવ્યો છે. મજા આવી ગઈ સાયકલ ચલાવવાની. અને હવે એ જ છે કે બસ 2 કલાક સાયકલ ચલાવીશું ને પછી કંઈ ને કંઈ રોકાવાનું જોઈશું. જોઈએ કેવું થાય છે ને કેવું નહીં. રસ્તા ભાઈ પોખરાથી લગીને અત્યાર સુધી ભાઈ રસ્તો આવો જ આવ્યો છે ને બિલકુલ 4 લાઇન, બિલકુલ એકદમ મસ્ત મજાનો રસ્તો છે ભાઈ. કોઈ ખરાબ રસ્તો નથી આવ્યો. વચ્ચે રસ્તાનું કામ ચાલુ છે. રસ્તો ભાઈ એકદમ ટોપે ટોપ છે ભાઈ. જોરદાર રસ્તો છે, એકદમ જોરદાર રસ્તો, ટોપે ટોપ રસ્તો છે. અત્યાર સુધી ટોપે ટોપ રસ્તો આવ્યો છે. આગળ સુધી રસ્તો કેવો છે તો ખબર નથી. બાકી પોખરાથી અહીંયા સુધી આપણે સમથિંગ મતલબ સાયકલ સરસ મજાની આપણે ખેંચી લીધી છે, જોરદાર એવું. તો રસ્તો તો જોરદાર એવો આવ્યો છે, કોઈ પ્રોબ્લેમ નહીં પડી. હવે જોઈએ આગળ. અને પાણી યાર ખતમ થઈ ગયું છે. આગળની તરફ રિસોર્ટ છે, કોફી શોપ, ત્યાં આપણે પાણી પીએ ને પછી પાછા આગળની તરફ લગાતાર ધીમા નીકળીશું. કેમ કે અત્યારે બી ભાઈ ટાઈમ બહુ છે આપણી જોડે અને તડકો તો છે ભાઈ જોરદાર એવો. તગડો તડકો છે, એનું તો યાર કંઈ વાત નહીં થાય. તડકો તો એકદમ જોરદાર છે. તો પણ કંઈ નહીં, ચાલ્યા કરીશું ધીમા. ક્યાં સુધી પહોંચીએ તો ખબર નહીં. બાકી તો ટોપે ટોપ સાયકલ ચલાવતા ને, જેમ કે આપણે 2-3 જગ્યા પર આપણે રોકાયા છે. 2 વખત ચા પી લીધી છે. બાકી તો આમ લગાતાર રેગ્યુલર ચાલીએ ને તો આ રસ્તા પર એવું છે કે ભાઈ એક દિવસ મેં 70 કિલોમીટર તો ચાલી જાય એવું છે. એક દિવસમાં 70 કિલોમીટર ચાલી જાય એવું છે. કેમ કે રસ્તો બિલકુલ ઢલાનવાળો આવ્યો અને જોરદાર આવ્યો. પણ આપણે ભાઈ એટલું બધું ઉતાવળ નહીં કરીએ, આરામથી જઈશું શાંતિથી અને તમને પણ બતાવતા જઈશું. અત્યારે તો આપણે હાઈવે ટુ હાઈવે ચાલી રહ્યા છે. તો તમને જે આ જે છે આજુબાજુનો બસ આ રીતે નજારો બતાવતા જઈશું. બાકી તો આ જ છે. અને થોડુંક આગળ આપણે કંઈક પાણી પીએ, કેમ કે તરસ જોરદાર લાગી છે. પાણી આપણું ખલાસ થઈ ગયું છે. સાંજના 6 વાગી ગયા છે અને હવે જે આપણે કામ કરવાનું છે એ ભાઈ રોકાવા માટેનું હો ને. હવે કંઈ જોવું પડશે. કંઈ રેસ્ટોરન્ટ હોટલ આવે એવું લાગે. અહીંયા કંઈ ખાલી જગ્યા છે તો ભાઈ પૂછી લેવાનું કે રાતે રોકાવાનું છે આવી રીતે. પણ આવી રીતે આપણે 3, 4, 5 જગ્યા પૂછવું પડે તો કંઈ જીન મેળ ખાય નહીં. તો ટાઈમ પણ થઈ ગયો છે અને રોકાવાનું આપણે કંઈ ને કંઈ જોઈએ. અને બીજી એ વસ્તુ કે એ વાત કે અહીંયા ભાઈ અજવાળું 7 વાગ્યા સુધી એકદમ ફૂલ અજવાળું હોય. જેમ કે અત્યારે મોસમ છે આવું નવું મોસમ, હજુ 7 વાગ્યા સુધી હોય છે, પછી તો અંધારું પડી જાય જલ્દી. તો હવે જોઈએ રોકાવાનું કેવું છે ને કંઈ છે કંઈ નક્કી નથી, કંઈ ખબર નથી. જોતાં જશે એવું લાગે અહીં જગ્યા છે, થોડુંક આમ રોકાવાનું જેવું છે કમ્પ્લીટ. તો આપણે ગમે તેને જે હોટલવાળો કે ગમે એને પૂછી લેવાનું કે ભાઈ રાતે રોકાવાનું છે. ચલો જોઈએ કઈ જગ્યા પર થાય રોકાવાનું. હાલ અત્યારે મોસમ ભાઈ એકદમ બ્લેક થઈ ગઈ છે. હું તમને કીધું હતું ને કે ભાઈ 7 વાગે લગીને કમ્પ્લીટ મસ્ત મજાનું રહી છે. પણ જેમ 7 વાગે પછી ઉપર ટાઈમ થશે એટલે ભાઈ થઈ જશે વરસાદનો મોસમ. જે સામેની તરફ ભાઈ પૂરું એકદમ બ્લેક થઈ ગયું છે ને સામેની તરફ. આ તરફ પૂરું બ્લેક, અહીંયા ભાઈ ખુલ્લું છે, બાકી સામેની તરફ બ્લેક થઈ ગયું છે. નક્કી નહીં ભાઈ, ધીમા રહીને આ સાઈડ પણ આવી જશે ને આ સાઈડ ભાઈ થોડું ઘણું આ સાઈડ બી બ્લેકિંગ થઈ ગયું છે ઉપરની તરફ. અને
એ છે કે ભાઈ તમને કીધું હતું કે ભાઈ આપણે કંઈ ને કંઈ રોકાવાનું, કંઈ ને કંઈ એકબીજાને પૂછતા જઈએ, કંઈ ને કંઈ મળી જાય. આપણે કંઈ ને કંઈ જગ્યાએ પૂછ્યું હતું પાછળ, પણ પેલું કેવું નાનું હોય, ક્યાં જગ્યા ના હોય, આવું તેવું હોય છે. તે આપણે જેટલું ભણે, અત્યારે વરસાદનો મોસમ છે ને, જેટલું ભણે એટલું કે આપણે કેવું થોડુંક આમ રોકાવા માટેનું કંઈક આપણું કેમ્પ લાગી જવું જોઈએ. જેમ કે કંઈક છતપત હોય, આવું તેવું હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. કેમ બી વોટરપ્રૂફ છે, પણ વોટરપ્રૂફ છે પણ ભાઈ સવારનું નક્કી નહીં, સવારે પણ ચાલુ રહે તો ભાઈ પ્રોબ્લેમ પડી જાય, સામાન ગોઠવવાનું, નીકાળવાનું, આમ તેમ કરવાનું. એટલે મેં કીધું ચલો પૂછતા જઈએ. આપણે જતા હતા આ તરફ જતા હતા, અને ભાઈ પોખરા અહીંયાથી મારા ખ્યાલથી કેટલું હશે અંદાજે 140 કે કંઈક હશે, એટલું તો હશે, કંઈ ખબર નહીં. અને તો એટલું તો હશે. તો આપણે જતા હતા આમ ત્યાં, અને ભાઈ એટલી વારમાં આપણને એક સાઈટમાં જે મળી ગયું છે ભાઈ, આ છે મોટું ધાબુ. એ છે ભાઈ કનીની વિલા કરીને છે, કેફે એન્ડ રિસોર્ટ છે ને, સરસ મજાનું છે. અને અહીંયા ભાઈ છે કે બસો વગેરે આવે છે, પાર્કિંગની જગ્યા ફૂલ છે, સરસ મજાને એવું જોરદાર એવું છે. અહીંથી ડાયરેક્ટ આવો એટલે જે છે કઈની વિલા કેફે એન્ડ રિસોર્ટ. તો આપણે જે ભાઈ હતા એમને આપણે પૂછ્યું કે ભાઈ રાતે રોકાવાનું છે, તો ભાઈ કીધું હા ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી, રોકાઈ જજો. અને જગ્યા આપી દેશે, વાંધો નહીં. સામેની તરફ ભાઈ સુવિધા છે, વોશરૂમ વગેરે છે, પાર્કિંગની આટલી મોટી જગ્યા છે, સરસ મજાનું છે. અને ઉપરની તરફ છે જે છે રેસ્ટોરન્ટ છે ને, સરસ મજાનું એવું મોટું રેસ્ટોરન્ટ છે. ને આ રહી આપણી સાયકલ. ને અત્યારે હાલ આપણી જે સોલો સાયકલિંગ સ્ટોપ કરીએ છીએ. સાંજ પડી ગઈ છે, વરસાદનો મોસમ થઈ ગયો છે, એટલે આપણે રોકાવાનું મળી ગયું છે. તો હવે નથી જવું ભાઈ આગળની તરફ, હવે આગળની તરફ નથી જવું ભાઈ. વરસાદનું કોઈ નક્કી નહીં, વરસાદ ચાલુ છે તો પછી પ્રોબ્લેમ પડી જાય. અને આપણે ચાલી રહ્યા છે મેન હાઈવે પર ચાલી રહ્યા છે, જ્યાં મેન હાઈવે છે 4 લેન છે. જે મેન હાઈવે પર આપણે ચાલી રહ્યા છે, તો ગાડી ભાઈ ભૂમાભમ જાય. પછી વરસાદ આવી જાય તો વરસાદમાં ભાઈ એકદમ સફેદ જાગું થઈ જાય ને, એકદમ જોવાતું નથી ને, આમ તેમ બધું પ્રોબ્લેમ થાય. એટલે મેં કીધું ચલો નથી એટલું બધું ચાલો ને, આપણે એટલું બધું ચાલતા બી નથી, જેટલું થાય એટલું આપણે વહેલા રોકાવાનું મળી જાય તો આપણે રોકાઈ જઈએ છીએ. પાછળની તરફ રિસ્ટોરન્ટ છે, તો આપણને જમવાનું બી પણ થઈ જશે, એટલે કોઈ પ્રોબ્લેમ નહીં. પાછળ આપણે જગ્યા જોઈએ પણ ખાલી જગ્યા હતી, આગળ બાજુ કોઈ દુકાન વગેરે નહોતું. તો ભાઈ રાતે ખાવાનું થાય તો કંઈ અહીંયાથી આપણું નાસ્તો ખાવાનું મળી જાય એટલે છે. તો આપણે અત્યારે આપણે સ્ટોપ કરીએ છીએ, આપણી યાત્રા અહીંયા સ્ટોપ કરીએ છીએ. અને પાછા ફરી આવતીકાલે આગળની તરફ નીકળીશું. ભાઈ રસ્તો પૂરો આમ ઢલાણવાળો આવે ને પ્લેનવાળો રસ્તો આવે છે, કોઈ પ્રોબ્લેમ નથી થતી, રસ્તો સરસ મજાનો એવો છે. બીજી એ વસ્તુ છે કે આપણે ગેરવાળી સાયકલ છે, પણ એને સાયકલને આપણે સાદી કરી દીધી છે ને. તો હવે એવું છે પ્લેન રસ્તો, એમાંથી ભાઈ પેન્ડલ મારી થાકી જવું પડે ને, કેમ કે આપણે જે છે એક જ ગેર પર કરી નાખી છે, કેમ કે અહીંથી નીચે બી ના ઉતરે ને કંઈ ના થાય. પરફેક્ટ કરી દીધું છે, અહીંયાથી નીચલા પર છે, અહીંયાથી ઉપરની સાઈડ છે ને, પરફેક્ટ થઈ ગયું છે. તો હાઈવે પર પણ ચલાવીએ ભાઈ, એટલું પેન્ડલ મારવા પડે, એટલા પેન્ડલ મારવા પડે, સમજી જાઓ. એકદમ લો છે ને, લો ગેર એકદમ. તો એ છે કંઈ વાંધો નહીં. આવતીકાલે પાછા આપણે ધીમા આગળની તરફ નીકળીશું. વરસાદનો મોસમ થઈ ગયો છે, થોડી વાર બેસીએ, ચા બા પીએ અને આપણો વિડીયો સ્ટોપ કરીએ છીએ. ગુજરાતી તરીકે એક સાથ સપોર્ટ જરૂરથી આપજો તમારા ભાઈને. સાથ સપોર્ટ આપણે વધી તો રહ્યો છે, તમારો પ્રેમ બધાનો વધી રહ્યો છે, વાંધો નહીં. બસ આવી રીતે તમારો પ્રેમ સાથ સપોર્ટ આપતા રહેજો. હજુ થોડા દિવસો લાગશે આપણે કાઠમાંડુ પહોંચતા. આજે આપણે પોખરાથી અહીંયા સુધી પહોંચી રહ્યા છે, તો હજુ થોડો ટાઈમ લાગશે. અને તમને સફરમાં બતાવતો જઈશ. અત્યારે એવું છે કે હાઈવે ટુ હાઈવે ચાલે છે, પણ તમને આજુબાજુનો નજારો બતાવતો જઈશ. તો આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરે છે, મળીએ પાછા ફરી ન્યૂ વ્લોગ સાથે.